વાવથરા જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને દિયોદર તાલુકામાં રાજકીય માહોલ ગરમાવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જામવાની સ્થિતિ સર્જાઈ રહી છે. જો કે અત્યાર સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી, જ્યારે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ગુરુવારે ભાજપે જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા, જેમાં દિયોદર બેઠક પર ભવાનજી બાજુજી ચૌહાણ, રૈયા બેઠક પર જગદીશભાઈ ભીખાભાઈ ચૌધરી, ડુચકવાડા બેઠક પર રમેશભાઈ ઉજાભાઈ પટેલ, રાટીલા બેઠક પર ઉત્તમસિંહ ભીખજી વાઘેલા ઉમેદવાર તરીકે જાહેર થયા છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાં હજુ સુધી સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો નથી, છતાં પક્ષના કાર્યકરોને આગેવાનો ઉમેદવારી નોંધાવવા દોડધામ કરી રહ્યા છે. ગુરુવારે દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 10 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં સોની બેઠક પર 3, સુરાણા બેઠક પર 1, ફોરણા બેઠક પર 2, ડુચકવાડા પર 1, વખા પર 1, ઝાલોડા બેઠક પર 2 ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા. જિલ્લા પંચાયતની ડુચકવાડા બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી નાનજીભાઈ કામાભાઈ ચૌધરી અને કલ્યાણભાઈ રત્નાભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે દિલીપભાઈ ધીરાભાઈ દેસાઈએ પણ ફોર્મ ભર્યું હતું. સોની તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી પણ એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેમ કે બાબુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, નરસિંહભાઈ દેસાઈ અને ઉમેદભાઈ પટેલ સહિતના આગેવાનો ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. હાલમાં કોંગ્રેસ દ્વારા સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ શુક્રવાર બપોર સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી નજીક આવતા દિયોદરમાં રાજકીય ચહલપહલ અને ઉત્સાહમાં સતત વધારો થઈ રહ્યો જોવા મળી રહ્યો છે. આજે ડુચકવાડા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ દરેકે ફોર્મ રજૂ કર્યા છે. અને અત્યારના આમ જોવા તો કોંગ્રેસ માટે ખૂબ માહોલ સારો લાગે છે. અમને એવી પૂરેપૂરી અપેક્ષા છે કે તમામ ફોર્મ ભરાયા પછી અમારી પાર્ટી જીતે અને કોંગ્રેસને આ વખતે ખૂબ સારા લોકો આવકારાલીને વોટ આપે એવું અમને દેખાઈ આવે છે. પ્રથમ જિલ્લા પંચાયત છે, જિલ્લો અલગ બન્યા બાદ ગ્રાઉન્ડ ઉપર હાલનો કોંગ્રેસ બહુ મજબૂત છે. તો હવે જ્યારે મતદાન કરવાનું છે ત્યાં સુધી આ મહત્વનું રહેશે કે પછી? અમને પૂરેપૂરી અપેક્ષા એવી છે કે અમે જ્યારથી ડુચકવાડા જિલ્લા પંચાયત નવી બની અને જિલ્લા પંચાયતની શરૂઆતથી અને ટિકિટની જે અમે નક્કી કર્યું એટલેથી અમને માહોલ ખૂબ સારો લાગવા માંડ્યો છે. આ માહોલ આ છે એના કરતાં કદાચ હજી આને સુધારો થશે કોંગ્રેસ તરફી એવું અમને પૂરેપૂરી આશા છે. કોંગ્રેસના અગ્રણી છો, પૂર્વ ધારાસભ્ય છો, આ માત્ર ડુચકવાડા જિલ્લા પંચાયતની વાત નથી, 30 સીટો ઉપર કેવા પ્રકારનો તમારો જે કામ છે એ રહેશે? લગભગ અમને આ વખતે દિયોદર તાલુકાની અને લાખણી તાલુકાની દિયોદર વિધાનસભાની તમામ જિલ્લા પંચાયતની સીટોમાંથી ખૂબ સારો માહોલ છે અને લોકોમાં ભાજપ તરફનો ખૂબ રોષ છે. એના ઉપરથી અમને પૂરેપૂરું દેખાઈ રહ્યો છે કે આ માહોલ જે છે એના કરતાં હજી પણ કદાચ સારો સુધરે અને તમામ જિલ્લા પંચાયતોમાં અને તાલુકા પંચાયતમાં અમારું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી અમને પૂરેપૂરી અપેક્ષા છે. પૂર્વ ધારાસભ્ય તરીકે દિયોદર વિધાનસભામાં 2 તાલુકા આવે છે, લાખણી અને દિયોદર. બંને તાલુકા પંચાયતમાં કઈ રીતે રિઝલ્ટ? બંને તાલુકા પંચાયતના 44 તાલુકા પંચાયતના ઉમેદવારો અમને બહુ ખૂબ સારા મળ્યા છે. જિલ્લા પંચાયતના પણ ઉમેદવારો ખૂબ સારા મળ્યા છે. હું તો એટલા સુધી કહું છું કે અમારા ઉમેદવારો અમે ભાજપના ઉમેદવારો ગોતવાના અત્યારે હાલ ફોફો મારવા પડે છે. એટલે એના ઉપરથી અમને પૂરેપૂરું દેખાઈ આવે છે કે અત્યારના એક લાખણી તાલુકાની જિલ્લા પંચાયતની સીટમાં જે અમારા ઉમેદવાર 2 જગ્યાએ એવા છે ને કે એમને હમો ઉમેદવાર પણ મળતો નથી. એના ઉપરથી અમને પૂરેપૂરી અપેક્ષા છે. લોકોનો માહોલ ખૂબ સારો છે અને અમને મોટા ભાગની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત 2 જગ્યાએ તાલુકા પંચાયત અમારી કોંગ્રેસ બને એવી પૂરેપૂરી અમે આશા છે. આજે અમારે ડુચકવાડા જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ પક્ષમાંથી
અને નીચે ચારે તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ફોર્મ ભર્યું છે. ખૂબ સારો માહોલ છે, લોકોમાં પણ ઉત્સાહ છે અને કોંગ્રેસ પક્ષે આ વખતે દિયોદર અને લાખણીમાં દરેક સમાજને પ્રતિનિધિત્વ, કોઈ એક સમાજની 18 આલમના પ્રતિનિધિ, એટલે જે લોકોએ ટિકિટ માંગી હતી બધા જ સમાજનું બેલેન્સ કરી અને અમે આ વખતે ટિકિટની ફાળવણી કરી છે. એટલે ખૂબ સારો માહોલ છે અને જિલ્લા પંચાયતમાં અમારા નાનજીભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું છે. નીચે ચારે ચાર તાલુકા પંચાયતમાં અમારા ખૂબ યુવા ઉમેદવારો ફોર્મ ભર્યું છે. એટલે માહોલ ખૂબ સારો છે અને અમે ચોક્કસ ડુચુકવાડા જિલ્લા પંચાયત સીટ મોટા માર્જિનથી જીતશું. મારું નામ ઓંજર બાબુભાઈ દેવસીભાઈ, સોની તાલુકા પંચાયત સીટ ઉપરથી મેં ઉમેદવારી નોંધાવી છે અને આજે કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે. લોકોનો મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હું લોકોના પ્રશ્ન ગમે કામ ગમે ત્યારે કરવા બંધાયેલો છું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહી વિકેન્દ્રીકરણનો પાયો છે. આ સામાન્ય જનતા અને નીચલા વર્ગના તમામ વર્ગના જનતા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખૂબ જ મહત્વની બની રહી છે. કોંગ્રેસ પક્ષ તરફથી અમારા અહીંના માજી ધારાસભ્ય આદરણીય શિવાબા ભુરિયા, અમારા ખૂબ જ કર્મઠ અને પ્રદેશના નેતૃત્વ કરતા અમારા આદરણીય ભાઈ શ્રી ભરતસિંહજી વાઘેલા સાહેબ, બીકે જોશી સાહેબ, તેમજ અમારું મોવડી મંડળ, લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન અને પ્રમુખ શ્રી ગુલાબજી રાજપૂત, એમણે અમારા પર ઉમેદવાર તરીકે મારા ઉપર વિશ્વાસ મૂકીને જે જનતાની અદાલતમાં મને જનતા સમક્ષ ઉમેદવાર તરીકે મૂક્યો છે એ બદલ હું એમનો તમામનો આભાર માનું છું. ખાસ કરીને કે સેવા અને સમર્પણના ભાવથી જનતાના દિલ જીતીને જનતાના દિલ ઉપર રાજ કરવા માંગુ છું. તમામ સમાજો સાથે ભાઈચારો કેળવીને હું ખૂબ જ નમ્રતા અને વિવેકના ભાવથી સેવા એ પરમો ધર્મ, જનસેવા એ પ્રભુ સેવા શરૂઆતથી આ આદર્શ મેં સ્વીકાર્યો છે. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થવું એ જ મારો જીવન મંત્ર રહ્યો છે અને એ જ અભ્યર્થના સાથે હું પ્રજા સમક્ષ જઈને લોકોના દિલ જીતીને લોકોમાં વિશ્વાસ મેળવીને હું આ ડુચકવાડા જિલ્લા પંચાયતમાં મને જનતા મને આશીર્વાદ આપશે. આ સીટ જિલ્લા પંચાયત સીટ નીચેની તમામ સીટો, જાલોડા સીટ એવા નારણભાઈ છે ઉમેદવાર તરીકે, સોની સીટમાં બાબુભાઈ પટેલ, ખોરડા સીટમાં દિનેશભાઈ ભગાભાઈ પટેલ અને ડુચકવાડા સીટમાં દરેક સમાજના અમારા કર્મઠ કાર્યકર દેવસીભાઈના ધર્મપત્ની લડી રહ્યા છે. આ તમામ સીટો અમે જંગી બહુમતીથી જીતીને પ્રજાનો વિશ્વાસ કેળવશું અને જીત્યા બાદ જનતાની ખૂબ સારી રીતે સેવા કરશું. નાનજીભાઈ, સામે કદાચ ઉમેદવાર ફોર્ચ્યુનર વાળો પણ આવી શકે છે, ઇનોવા વાળો પણ આવી શકે છે, આપની પાસે સાયકલ પણ નથી. વાત સાચી છે, એમની પાસે ધન છે, સત્તા છે, મારી પાસે વિવેક છે, નમ્રતા છે, લોકોનો વિશ્વાસ છે, લોકોનો પ્રેમ છે અને પ્રેમ જીતે મને પૂરો વિશ્વાસ છે કે હું 100% મને આ વિસ્તારની જનતા મને 100% જીતાડશે.